સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આખા પુરુષાર્થનું થોડું સાંભળી લઈએ પહેલા. સહુનું આડુયા અવળું જુએ છે નાની તો સવડા કરુણા રાખે છે હરદમ છે મુશ્કેલ જ્ઞાનીને કરવા વિપરીત બુદ્ધિની શંકા તે સુણતા ગેબી જાદુથી છતાં અમને નથી દંડ્યા ન કર્યા વેદ હું તુંથી. જય સચ્ચિદાનંદ. અહીંયા આપણે કવિરાજની વાત, દાદાની વાત કવિરાજે જે બહુ સરસ રીતે મૂકી છે. કારણ કે સત્સંગમાં આવું બહુ બનતું હતું અને એ વખતે તો દાદા ભગવાનના ઘરે પણ એક પરિસ્થિતિ આખી ઊભી થઈ હતી. એ આપણે કોઈ બીજી વખત જોઈશું. પણ લોકોને શંકા પડે અને વિધિ કર્યા પછી જે દાદા માથે આશીર્વાદ આપતા હતા તે ઘરના લોકોને ઊંધું પડતું હતું. એટલે આ પંક્તિ બતાવે છે આડું અવળું જગતની ભાષાનું છે. દાદા એટલે જ્ઞાની પુરુષો એને ઉદય પરિણામ સ્વરૂપે જ જુએ છે અને કરુણા રાખે છે. કરુણાનો ભાગ એટલે જાણે છે કે શા માટે આવું છે, શા માટે એક જણ માર ખાય છે અને એક જણ શા માટે માર મારે છે, અને બધાના પ્રત્યે કરુણા ભાવ એટલે કેમ કરીને એમનું કલ્યાણ થાય એ જ લક્ષ લેતું હતું. એટલે બંનેને સવડા જુએ છે, કરુણા રાખે છે. અને આવી દ્રષ્ટિ એક નાની પુરુષને સમજવા ઓળખવા અઘરા છે. પણ દાદાએ એમને જે દ્રષ્ટિ હતી, એમની જે સમજણ હતી એ જ આપણને આપીને જ્ઞાન આપ્યું. એટલે આપણને થોડું થોડું સમજાતું જાય કે દાદા ભગવાન કેવા હતા અને આપણને એ જ સ્વરૂપ બનાવ્યા છે. એટલે જ્યાં ને ત્યાં શંકા એટલે આપણને નિશંક બનાયા છે. તો એ નિશંકતા એટલે નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું પ્રાપ્ત થયું છે. એ નિશંકતાના આધારે વ્યવહારની બધા જ પ્રકારની બધા જ સંબંધની શંકાઓથી પાર નીકળી જવાનું છે. અને એના માટે કીધું કે સુનતા ગઈબી જાદુથી. ગઈબી જાદુથી એટલે જે દેખાતું નથી, કમાલ, જાદુ, આશ્ચર્ય. અને એ આખું દાદાનું એ દેખાય છે કે કોઈને દોષિત જોતા નથી. ન કર્યા ભેદ હું તુંથી, છતાં અમને નથી કર્યા ભેદ હું તુંથી. હવે હું ને તું, કારણ કે જેના પર શંકા પડે, જેને દોષિત દેખાય, એના માટે એ ને હું થઈ જાય, પોતે જુદા થઈ જાય એનાથી. અને અક્રમ વિજ્ઞાનનો સિદ્ધાંત અભેદ દ્રષ્ટિને લઘુત્તમ ભાવ તે આખો જીવન વ્યવહારમાં એમણે ચરિતાર્થ કરેલો બતાડ્યો છે. બતાડવા માટે નહીં, એ જીવેલા છે. એટલે આ પંક્તિને વાગોળવાથી આપણી જે દોષ દ્રષ્ટિ છે એ જતી રહે અને આપણી અંદર જે ભેદભાવ છે એ દોષ દ્રષ્ટિના કારણે જે ભેદભાવ ઉભો થાય તે જતો રહે. હસમુખાનંદજી, તમે આમાં તમારી સમજણ આપ. જય સચ્ચિદાનંદ. સહુનું આડુયા અવળું જુએ છે જ્ઞાની તો સવડા કરુણા રાખે છે હરદમ છે મુશ્કેલ જ્ઞાનીને કડવા વિપરીત બુદ્ધિની શંકા તે સુણતા ગઈબી જાદુથી છતાં અમને નથી દંડ્યા ન કર્યા ભેદ હું તુંથી. હું તું છે. હા, એટલે કહે છે ને કે જ્ઞાની પુરુષ પર તમે શંકા આવે તે છતાંય જ્ઞાની પુરુષનું મુખ્ય લક્ષણ શું છે?
તો કે એમને ક્યારેય પણ કોઈ પણ જીવ સાથે ભેદ પાડ્યો નથી. એવું છે. તમે એમની પર ગમે તેટલા આરોપ કરો કે ગમે તે કરો, પરંતુ એ એમની દ્રષ્ટિમાં એમને ક્યારેય પણ કોઈ પણ જીવ સાથે ભેદ પાડ્યો નથી. અને એ જ જ્ઞાન દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થઈ છે. તો આપણે પણ આપણા જીવનનું એ કીધું ને આની અંદર જાગૃતિ રાખવાની, અને એ જાગૃતિ થકી આપણે પણ એ જે જ્ઞાની પુરુષના જ્ઞાન થકી આપણે પણ આપણા જીવનની અંદર કોઈ પણ શંકા કે કુશંકા આપણી પર કરે, તે છતાંય આપણી તરફથી એની સાઈડ ભેદ ના પડે, એની આખી જાગૃતિનો આખો પુરુષાર્થ અઠવાડિયા માટેનો આપણો ચાલુ થયો છે. એ બહુ ગજબનો પુરુષાર્થ, કારણ કે જીવનમાં દરેક વ્યવહારમાં તો જઈએ એટલે દરેકને કોઈને આપણી માટે શંકા કુશંકા રહ્યા જ કરે, આપણે જાણતા પણ હોઈએ. પણ તે છતાંય આપણી જે દાદાની સમજણ થકી એની જોડે આપણો ભેદ ના પડે, એ મુખ્ય જાગૃતિનો વિષય છે. અને આખો જાગૃતિ આપણે અઠવાડિયા દરમિયાન કરીશું કે ભાઈ આપણા થકી આપણી જોડે કોઈને ભેદ પડે ને, ભલે ગમે તેનો એનો વ્યવહાર ગમે તે હોય, પણ આપણે એની જોડે ભેદ ના પડે, એ મુખ્ય સમજાય છે. એવું છે. બહુ સરસ. એટલે જ્યાં અભેદ છે ત્યાં બધું સમાઈ જાય છે, અને ભેદ છે ત્યાં બધું ઉભરાઈ જાય છે. એટલે આખો સમાવાનો માર્ગ, સમભાવે નિકાલ કરવાનો માર્ગ, ક્ષમતા રાખવાનો માર્ગ, સંયમમાં રહેવાનો માર્ગ આપણને આટલી 4 વાક્યોમાં આપી દીધું છે. જય સચ્ચિદાનંદ.